સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં યશનગરના નંદઘર આંગણવાડી કેન્દ્ર 11 બંધ હાલતમાં છે। 3 મહિના અગાઉ વર્કર અને હેલ્પરે અંગત કારણોસર રાજીનામું આપ્યા બાદ બંને જગ્યા ખાલી હોવાથી આ કેન્દ્ર હાલ બંધઘર બની ગયું છે, જેના કારણે 143 જેટલા ભૂલકાઓ શિક્ષણ અને પ્રવૃત્તિઓથી વંચિત રહ્યા છે અને ઇન્ચાર્જ દ્વારા માત્ર સગર્ભા કિટ વિતરણ પૂરતી જ હાજરી આપવામાં આવે છે। ધાત્રી માતાઓ તથા કિશોરીઓ પણ સરકારી યોજનાના લાભોથી વંચિત છે, જેને લઈને ગામ લોકો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આંગણવાડી કેન્દ્ર ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અને આ કણે છેલ્લા 3 મહિનાથી કોઈ પણ સંચાલક આવતા નથી અને આવે છે પણ સગર્ભા અને કિશોરીના ખાલી પડીકા દેવા। આ કણે અમારે લગભગ 80 થી ઉપર બાળકો 3 વર્ષથી 6 વર્ષના જે કોઈ બાળકો આવતા હોય લાભાર્થી એ 80 થી ઉપર છે અને આને એ બચારા નાસ્તા વગરના તળવળી અને પાછા જાય છે। આ કણે કોઈ પણ એવી વ્યવસ્થા નથી। સરકારશ્રીને એટલી નમ્ર અપીલ કરીશ કે આ જેટલી વહેલી તકે એટલું બને એટલું જલ્દી આમાં અમને એક સંચાલક આપી દે અને આંગણવાડી વહેલી તકે ચાલુ કરે એવી સરકારશ્રીને નમ્ર અપીલ છે। આંગણવાડી સખત 3 મહિનાથી રેગ્યુલર બંધ છે। બાળકો રોજે રોજ આવીને પાછા જાય છે કે કેમ આજે આંગણવાડી બંધ છે, એટલે અમારે એવો જવાબ દેવો પડે છે, અમે બાજુમાં છીએ એટલે કે આંગણવાડી 3 મહિનાથી બંધ છે। વિતરણ કરવા આવે મહિને વિતરણ કરીને લઈ જાય, વિતરણમાં તે કોઈ સુવિધા નથી કે રહી ગયા વિતરણમાં આયા છેલ્લા 20 હોય 25 હોય આપણે પૂછી કે વિતરણ તમે પડીકાનું શું કરો છો, તો એમ કે પડીકા અમારે છેલ્લે પાછા દેવાના હોય, પણ જેનું વિતરણ છે એને તો તમે પડીકા ટાઈમે આપો।